प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो हो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्री देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજશ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद में આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। રાજજી મહારાજની અપરમ કૃપા, અપરંપાર કૃપા વરસી રહી છે। શીતલ શીતલ મંદ મંદ હવા પવન સ્પર્શ કરી રહ્યો છે ને ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે। બહાર પણ શીતલતા છે અને ચર્ચાના માધ્યમથી આપણે બધા જ સુંદર સાથ અંદર પણ શીતલ થઈ જઈએ। કારણ કે ચર્ચા એક એવો નશો છે સુંદર સાથજી। આ ચર્ચા કોઈ ઈશ્વર ભગવાનની નથી, ચર્ચા કોઈ દેવી દેવતાની નથી, આ ચર્ચા સ્વર્ગ વૈકુંઠ ગોલોકની નથી। આ ચર્ચા ક્યાંની છે? परमधाम नी ब्रह्म चर्चा छे। राजी महाराज ना हृदय नो सीधो ज अमीरस प्रेम
આ જગતની અંદર ઠલવાઈ ગયો અને ઇન્દ્રાવતી એ બધા જ સુંદર સાથને પીવડાવી રહી છે. આમાં હું અને તમે તો માધ્યમ છીએ. સાંભળવા વાળા કોણ અને કહેવા વાળા કોણ એ તો રાજજી જાણે. બધી રાજજીની લીલા છે. પણ આમાં એકરસ થઈ અને રાજજી સંભળાવી રહ્યા છે બ્રહ્મપ્રિયાઓને. તો આવો એ જ ચર્ચામાં પ્રકાશવાણીની અંદર હિન્દુસ્તાની પ્રકાશમાં આપણને અમારી ઇન્દ્રાવતી સખી ભરપૂર પીવડાવી રહી છે, પ્રબોધ કરી રહી છે કે તુમ્હારે ગુણ કી મેં ક્યા કહું બાત, તુમ લાડ પૂરે કરકે અપન્યાત. સદગુરુ મહારાજની વાત કરે છે ઇન્દ્રાવતી કે તમારા ગુણની વાત હું શું કરું, તમે મને એટલું અપનત્વ આપ્યું. કાલે વાત થઈ હતી, સુખ દુઃખના સાથી કોણ? સુંદર સાથજી, હમારા ગુરુ સદગુરુ એ અમારા સુખ દુઃખના સાથી છે. તમે સંસારની અંદર, સંસારમાં, સમાજમાં, પરિવારમાં તમે પ્રેમ કરશો, પ્રેમ લેશો, એ બધું સ્વાર્થી છે. પણ એક પરમાત્મા સ્વરૂપ સદગુરુને તમે પ્રેમ કરશો ને એ બિના સ્વાર્થી, કોઈ સ્વાર્થ નહીં, દર્પણ જેવો પ્રેમ. એટલે ઇન્દ્રાવતી કહે છે કે તમે મને અપનત્વ આપ્યું, તમારા ગુણની વાત હું શું કરું. એટલા આપણે સમાજ, ઇન્દ્રાવતીની વાત છોડો, આપણી વાત કરો. એટલા આપણે પ્રહાર કર્યા હોય શબ્દથી, એટલી શંકા કુશંકાઓ કરી હોય, એટલો મનની અંદર મેલ ભરેલો હોય, પણ ત્યાંથી તો કે તુમ્હારે ગુણ ના છોડે. સદગુરુ તરફથી શું મળશે તમને? પ્યોર પ્રેમ મળશે કે તુમ્હારે ગુણ ના છોડે. મેં તો કરી બહુ દુષ્ટાઈ, મેં તો કર્મ કિए અતિ નીચે, પર તુમ ही રાખી મૂલ સગાઈ. કેટલા કર્મ કર્યા, અતિ નીચ કર્મ કર્યા, પણ એ સદગુરુ જે પરમધામનો મૂળ સંબંધ છે, મૂળ નિસ્બત છે, તુમ ही રાખી મૂળ સગાઈ, તમે જ નિભાવો છો. આપણા તરફથી તો ગડબડ થઈ જ જાય, થાય જ. કારણ કે અંદર જે ભરેલું છે, ઉપરથી જ જે સાથે આવ્યા છે મસાલા, એ ક્યારેક બહાર નીકળી જ જાય, પણ ત્યાંથી નહીં નીકળે. એટલે કીધું સન્મંધ મૂલ કો મેં તો પાઉ પલ છોડ્યો ન જાય, અબ છલ બલ મોહે क्या करे, मोह आदत दियो उड़ाई, सनमंद मूल को કે મૂળ સન્મંદ નિભાવી રહ્યા છે સદગુરુ. એટલે ઇન્દ્રાવતી કહે છે કે તમારે ગુણ કી કહા કહું વાત, તમારા ગુણની એક વાત પણ હું કહી શકતી નથી સદગુરુ, એ શબ્દાતીત છે. તુમ લાડ પૂરે કરકે અપન્યાત, એક લાડ આ સંસારની અંદર બ્રહ્મ પ્રિયાઓના તમે પૂરા કરો છો. પીયુને અપની જાન પરવાન, મારા સદગુરુ, મારા પિયુએ મને અપની જાણી, અપનત્વ આપ્યું આ સંસારની અંદર. તે બધા જ માટે બધું કર્યું, પણ એમના માટે કાંઈ નથી કર્યું ને રાજ્ય માટે. તોય રાજ્ય અપનાવશે, કારણ કે પરમાત્મા છે એ મહેરના સાગર છે, કૃપાના સાગર છે. ઇન્દ્રાવતી ચરણે રાખી નિર્ધાર કે તમે મને તમારા ચરણોમાં સ્થાન આપ્યું. કેટલા ભટકતા હતા આપણે, એ તો આપણે વિચાર કરીએ સુંદર સાથજી કે અહીં તહીં ભટકતા હતા, અને એક સૂત્રની અંદર તારતમ રૂપી એક સૂત્રની અંદર બાંધી અને બધાને સાથે રાખ્યા. આ પ્રેમ રૂપી ધાગાએ બધાને સાથે રાખ્યા.
એ ઇન્દ્રાવતી વાત કરે છે અને પછી કહે છે શ્રી સુંદરબાઈ કે ચરણ પસાય મૂલ વચન હૃદય ચડી આએ. સુંદરબાઈ એટલે કે સદગુરુ મહારાજના ચરણના પ્રતાપથી ઇન્દ્રાવતીના હૃદયમાં આ વચન પ્રગટ થયા. કેના પ્રતાપથી આ મળ્યું બધું ઇન્દ્રાવતીને? સદગુરુના ચરણના પ્રતાપથી. ઇન્દ્રાવતી કહે છે કે મારા હૃદયમાં આ વચન પ્રગટ થયા, નહીં તો એક વચન કહેવાને કાબિલિયત ન હતા. સુંદર સાથજી, ચરણ ફલે નિધ આઈ, ચરણના પ્રતાપથી જ આ નિધ આવી કે એ નિધ નિરમલયતી ઘણી, એ નિધ નિરમલયતી ઘણી, દિયે સાથ ને સાર કોમલ ચિત કરી લીજીએ, કોમલ ચિત કરી લીજીએ, જેમ હૃદય રહે સ્વરૂપન સાર, એ નિધ નિર્મલયતી ઘણી. કે એક પલ માટે પણ અમારી ઇન્દ્રાવતીથી સદગુરુ અલગ નથી. એટલે જ એને કીધું કે નિમખ ન્યારા ન હો વહી, કરને પડે નયાદ, આશિક को मासुक का कोई इन विध लाग्या स्वाद. એક પલ માટે પણ મારાથી કે તમારાથી જુદા નથી, જો તમે એ રીતે અહેસાસ કરો તો. નહીતર તો આપણે આપણી રીતે મન ભટકતા હોય તો એ વાત એના માટે વાત નથી. કે જે આમાં લાગેલા છે એમના માટે વાત છે. એમની કૃપા તો તમે જુઓ. ઇન્દ્રાવતી કહે છે કે ચરણ ફલે નિધ આઈએ, એ નિધ નિર્મલ અતિ ગણી દિયે સાથ ને સાથ. કે એવી નિધ આવી પરમધામથી કે સાર સ્વરૂપે બની ગઈ સુંદર સાથ માટે. પણ કેવી રીતે લેવાની? કોમલ ચિત્ત કરી લીજીએ, જેમ હૃદય રહે સ્વરૂપને સાર. ને કોમળ ચિત્તથી, નિષ્ઠાથી, પુષ્ટ ભાવથી શ્રવણ કરવાની. નિષ્ઠા કે જેમ સદગુરુ મહારાજે 14 વરહલો નિષ્ઠાબંધ વચન ગ્રહે સારી સનંત, 14 વર્ષ નિષ્ઠાબંધ શ્રીમદ ભાગવત કથા અમારા સદગુરુ મહારાજે સાંભળી. એ નિષ્ઠા શબ્દ મહામૂલ્ય છે, બહુમૂલ્ય છે. કહી તો દઈ નિષ્ઠા, નિષ્ઠા 2 અક્ષરનો શબ્દ છે. પણ એ નિષ્ઠા ક્યારે કહેવાય? કે 14 વર્ષ સુધી અમારા સદગુરુ મહારાજે શ્રીમદ ભાગવત શ્રવણ કર્યું, પણ એમાં નિષ્ઠા શબ્દ કેવી રીતે? કે લેટ પણ નહીં, ક્યારેય પણ લેટ નહીં. સદગુરુ કઈ ભૂમિમાં હતા એ તો વિચાર કરજો. આપણા જેવી આજ સંસારમાં, આજ મૃત્યુલોકમાં, આજ માયાવી ભૂમિમાં બેસીને એને શ્રીમદ ભાગવત શ્રવણ કર્યું. પણ નિષ્ઠા બંધ. ક્યારેય એની નિષ્ઠા આમ તેમ હાલક ડોલક થઈ નથી. કે આજે વરસાદ આવ્યો તો નથી જવું, એવું નથી. આજે મહેમાન આવ્યા તો નથી જવું, એવું નથી. આજે થોડોક તાવ આવ્યો તો નથી જવું. જોયું ને, અંતિમ સમયમાં કે જ્યારે એને એ ધન પ્રાપ્ત થવાનું હતું ત્યારે કેટલી કસની થઈ. આ કારણે કેટલી કસની થઈ. આપણે બધા આજે વર્ષોથી શ્રવણ કરતા આવ્યા, એને નિષ્ઠા કહેવાય. ઇન્દ્રાવતી કહે છે કે આવા સદગુરુના ચરણ અબના છોડું ચિત ચરણ સને. આવા સદગુરુ મહારાજના ચરણ હું એક પાવ પલ માટે પણ છોડવાની નથી.
સદગુરુએ વિશ્વાસ કરવો જોઈએ સુંદર સાથજી. કારણ કે ચરણ તલે કિયો નિવાસ, ઇન્દ્રાવતી ગાવે પ્રકાશ. એના ચરણ ગ્રહી અને ઇન્દ્રાવતી બેસી અને બેઠી અને ઇન્દ્રાવતી કહે છે કે તમારા ચરણોના પ્રતાપથી હું આજે પ્રકાશ વાણી ગાઈ રહી છું. ઇન્દ્રાવતી ગાવે પ્રકાશ. ભાન કે ભરમ કિયો ઉજાસ, એક એક ભ્રમની ભ્રમણાઓ મિટાવી દીધી. પાવે ફલ કારણ વિશ્વાસ, ક્યારે ફળ મળે? ભ્રમણાઓ મટી જાય અને વિશ્વાસ આવે ને ત્યારે આ ફળ મળે. નહીતર વિશ્વાસ ન હોય ગુરુ સદગુરુ પ્રત્યે તો આ ફળ ક્યારેય ન મળે. ઇન્દ્રાવતીએ ચોખ્ખું કીધું કે ભાન કે ભરમ કિયો ઉજાસ, મારી ભ્રમણાઓને મટાવી દીધી, મારા આત્માની પહેચાન કરાવી દીધી. આપણે વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ કે આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મટે રે જી. કે ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં તો ટળે રે જી. કે કોયલ ને કાગરે રંગે રૂપે એક છે રે જી. કે તો એની બોલી થકી ઓળખાય રે. આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મટે રે જી. ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં તો ટળે રે જી. કે બાહ્ય આડંબર કરવા, કોયલ અને કાગડો બેઉ એક જ કલરના છે, પણ ખબર ક્યારે પડે કે એની બોલી થકી, એના સ્વર થકી ઓળખાય. એમ આ સંસારની અંદર હજારો ફરે છે, પણ આત્મજ્ઞાન ક્યાંથી મળે છે? સુંદર સાથજી, આત્માની ઓળખાણ કોણ કરાવે છે? સાચા સદગુરુ કરાવે છે. ઇન્દ્રાવતી કરે ભાન કે ભરમ કિયો ઉજાસ, મારી ભ્રમણાઓને મટાવી અને મારા હૃદયની અંદર અજવાળું કર્યું. પણ ક્યારે? પાવે ફલ કારણ વિશ્વાસ. વિશ્વાસ હતો. ક્યારથી લાગી હતી? 12.5 વર્ષથી અમારી ઇન્દ્રાવતી એ ચરણને લાગી હતી. આ ચરણથી આચરણ શુદ્ધ છે. હજારો વાર નિવેદન કર્યું હશે કે આ ચરણથી આચરણ છે શુદ્ધ. ક્યાં ચરણથી? સદગુરુના ચરણથી અમારું આચરણ શુદ્ધ થઈ જાય. અને એની ઉપર ઇન્દ્રાવતી વિશ્વાસ આજે 12.5 વર્ષથી કરતી આવી. અનેક ચડાવ ઉતાર વિતકમાં આપણે શ્રવણ વર્ષોથી કરીએ છીએ. કે એવું નથી કે એને વિશ્વાસ કરી લીધો એટલે સદગુરુ મહારાજે એના પ્રત્યે કાંઈ ન કર્યું હોય. આપણે વિતકમાં એને તપાવવા માટે અનેક પ્રક્રિયાઓ થઈ ગઈ, પણ છતાં એને વિશ્વાસ છોડ્યો નહીં, ડગી નહીં. એક અરબ દેશથી આવી હતી ને ત્યારે 5 વર્ષથી નહોતી મળી ઇન્દ્રાવતી, અને પ્રણામ કરવા ગઈ ત્યારે કેવી લીલા કરી સદગુરુ મહારાજે. હું અને તમે હોય ને, ચાલો નથી આવું, તમે તમારી ઘરે ને અમે અમારી ઘરે. આપણો એવો વિશ્વાસ છે. અને અમારી ઇન્દ્રાવતીનો વિશ્વાસ ત્યારે આ નીંદ આવી કે એની કૃપાથી હું આજે પ્રકાશ વાણી ગાઈ રહી છું. ત્યારે આ નીંદ આવી કે મેં લીધું સદગુરુ મહારાજ પાસેથી. 12.5 વર્ષની ઉંમરેથી લેવા માંડી. લઈને એકઠું તો કર્યું, પણ પરમધામ દર્શન કરવાની ઈચ્છા થઈ તો કેટલી કસની કરી. સદગુરુએ મોકલી દીધી અરબ દેશ. અરબ દેશથી આવી
તો એ લીલા મારા મુખથી મારે નથી ઉચ્ચારવી, ભયંકર લીલા થઈ. 9-5 વર્ષની જુદાગી છતાં હું કેવા ચડાવ ઉતાર પાર કરી અને એક અરબ કન્ટ્રીમાંથી આવી. એ તો જે થવાનું હતું એ તો રાજ્ય કરી જ દીધું સદગુરુ મહારાજ, પણ તમે મારી સામું દ્રષ્ટિ પણ ન કરી. ત્યારે અમારી ઇન્દ્રાવતી પી લે છે કે લીધું પેલા, પછી પીધું, અને પછી એ જ અમારી ઇન્દ્રાવતી જ્યારે ભંડારો કરવો હતો ને ત્યારે ખૂબ ઉત્સાહથી કે મારા સદગુરુનો હું ભંડારો કરું, એના નિમિત્તે મારા સુંદર સાતને એકઠા કરું. સુંદર સાત ભૂલી ગયા, સદગુરુ ગયા એવા બધા માયાની અંદર સૂઈ ગયા. એટલે એને એમ થયું કે હું ભંડારો કરું. અને ત્યારે ઇન્દ્રાવતી પાક પવિત્ર સાફ સુથરી હોવા છતાં ક્યાં ગઈ? કેવી લીલા થઈ? હબસામાં ગઈ. અને હબસામાં ગઈ એટલે વિલાસ કર્યો, લીધું અને પીધું ને વિશ્વાસ હતો, લેવામાં પીવામાં વિશ્વાસ હતો. અને પછી હબસામાં ગઈ નિર્દોષ હોવા છતાં ત્યાં અખંડ પરમધામ યોગ માયા બ્રહ્માંડમાં રાસ લીલામાં વિલાસ કર્યો. લીધું પીધું વિલસ્યું, વિસ્તર્યું પ્રમાણ. વિલાસ કર્યો ને ત્યારે વિસ્તાર થયો. આ વાણીનો એક બૂંદ આઈ એક દિલ સે બીજ મંત્ર આવ્યો હતો સદગુરુ મહારાજના હૃદયમાં, સદગુરુ મહારાજને મળ્યો હતો. અને આજે અમારી એ ઇન્દ્રાવતીએ સદગુરુના ચરણમાં વિશ્વાસ કર્યો તો પ્રબોધપુરી હબસામાં એને એ 16 અક્ષરનો એના થકી વિસ્તાર થયો. મેં લીધું પીધું વિલસ્યું વિસ્તર્યું પ્રમાણ. મું માટે લાવ્યા ધણી ધામથી, તેની કોને ના થઈ પહેચાન. ઇન્દ્રાવતી કહે છે કે મારા માટે જ ધણી ધામથી લઈને આવ્યા હશે, સંસારમાં કોઈએ તેની ઓળખાણ ન કરી. મું માટે લાવ્યા ધણી ધામથી, તેની કોને ના થઈ પહેચાન. મેં લીધું પીધું વિલસ્યું વિસ્તર્યું પ્રમાણ. કે મેં લીધું, મેં લઈ લીધું, મેં પી લીધું, મેં વિલાસ કર્યો યોગમાયા બ્રહ્માંડમાં, અખંડ રાસમાં મેં વિલાસ કર્યો એ સ્વરૂપની સાથે. અને પછી ધડાધડ શ્યામાજીના મુખારવિંદથી, શ્યામાજીની રસનાથી એ વાણી અવતરિત થવા લાગી. અખંડ સ્વરૂપને અસ્થિર આકારે શોભા કહું ગણવે કરી, જોઈ જોઈ સને વચન આણું કઈ કઈ ઊંચા ન આવે વાણી માહે તે. એ અમારા માટે મિશ્રીનો વરસાદ થયો હબસામાં. ક્યારે થયો? વિશ્વાસ કરીને દોડે, જે પછીની તુરંત જ ચોપાય છે કે વિશ્વાસ કર કે દોડે જે તાર તમ કો ફલ સોઈ લે. તીન કારણ કરું પ્રકાશ બ્રહ્મ સૃષ્ટિ પૂરન કરવાસ. બ્રહ્મ સૃષ્ટિ પૂરન કરવાસ. વિશ્વાસ કર કે દોડે જે. વિશ્વાસ કરીને દોડશે ને એના જ માટે આ ફળ છે. બાકી જો વિશ્વાસ તમારો ડગમગી ગયો, અંદર શંકા કુશંકાઓના ઢગલા થઈ ગયા, તો પછી મળશે નહીં સદગુરુના ચરણ. કે એ ચરણ એવા છે કે ફેર ફેર ચરણ કો નિરખिए रूह को यही लागी रट. जब हक कदम हृदय आए तब खुल गए अंतरपट. કે ચરણ તમારા હૃદયની અંદર આવી જાય તો અંતરના પડદા ખોલી દેશે સુંદર સાથજી. પણ વિશ્વાસ એક મુખ્ય છે. જ્યારે વિશ્વાસ કરશો પછી ભલે ગમે એવી ઝંઝાવાત આવે, સંસાર છે,
આવશે, તમને કહેશે, તમને સંભળાવશે. નહીં સાંભળવાનું તમને સંભળાવશે આ સંસારમાં, અને વિશ્વાસ હશે તો સાંભળવું પણ પડશે. એને જ કહેવાય કે વિશ્વાસ. અમારી ઇન્દ્રાવતીએ ન સાંભળી લીધું કે તમે કેવા શબ્દથી કીધું, મહારાજ ઠાકુર ચોર છે. એટલા લાંછન તો આપણી ઉપર નથી ને, નથી. મહારાજ ઠાકુર ચોર છે, રાજ દરબારમાંથી ચોરી કરી અને વસ્તુ એકત્રિત કરી છે અને ભંડારો કરવા માંગે છે. જુઓ, રાજા આવી અને તેમની ગોદામમાં જોઈ જાઓ શું થયું હશે. ત્યારે વિચાર કર્યો શું થયું હશે. પણ એક પણ શબ્દનો એક પણ શબ્દનો નથી એને પ્રહાર કર્યો, માત્ર રડી લીધું, ચૂપકે રડી લીધું. કારણ કે સંસાર એવો છે કે તમે સંસારને કહેવા જશો ને, સંસાર પાસે રડશો ને તો તમારી હાંસી થશે. સદગુરુને યાદ કર્યા કે ચુપકે રોને વાલે रखना छिपा के दिल के छाले रे, ये पत्थर का देश है पगले, ये पत्थर का देश है पगले, यहाँ न तेरा कोई तेरा दर्द न जाने कोई तेरा દર્દ ન જાને. કોણ દર્દ સમજશે? એક સદગુરુ જ સમજશે. સદગુરુ એની ઘરે હતા, ખબર હતી કે ઇન્દ્રાવતી આટલી તડપે છે. તમે અંતરથી તમે જેને યાદ કરતા હોય ને, એવું નથી કે મારી વાત કરું, હું જેને યાદ કરતી હોય, હું એને યાદ ન કરતી હોય, મોટી શક્તિ મને ભૂલતી ન હોય ને, ત્યારે હું એને યાદ કરતી હોય. એક્ઝામ્પલ છે, દ્રષ્ટાંત છે કે સદગુરુ મહારાજના હૃદયમાં ઇન્દ્રાવતી પલ પલ વસેલી હતી. એટલે ઇન્દ્રાવતી સદગુરુ મહારાજને ભૂલતી ન હતી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે પાવે ફલ કારણ વિશ્વાસ. આચરણ બહુ જ માર્મિક છે. ફળ ત્યારે જ મળશે કે વિશ્વાસ હશે, ત્યારે જ ફળ મળશે. ફળ જોતું હોય તો વિશ્વાસ કરવો પડશે. સુંદર સાથજી આગળ કહે છે, ઇન્દ્રાવતી ધની કે પાસ રાસ કો કિયો પ્રકાશ. ધણીના ચરણોમાં જ ઇન્દ્રાવતી બેઠી છે, સદગુરુના ચરણોમાં, અને રાસના ગૂઢ રહસ્ય પ્રકાશની અંદર કહ્યા. રાસના ગૂઢ રહસ્ય હતા એ પ્રકાશવાણીની અંદર કહ્યા. ધનીએ દઈ મોહે જાગ્રત બુદ્ધ, કે મારા સદગુરુ મહારાજે મને જાગ્રત બુદ્ધ બક્ષિસ કરી તો પ્રકાશ કરું તારતમ કી નિધ. હવે આ તારતમની નિધ પ્રકાશવાણીના માધ્યમથી હું પ્રકાશ કરું છું. આગળ કીધું ગુજરાતી પ્રકાશમાં માયા ખૂબ ટચ કરે, માયા ખૂબ હેરાન પરેશાન કરે, પણ ચોખ્ખું ચોપાઈમાં અમારી સરસ ચોપાઈની ઇન્દ્રાવતીએ એવી સરસ ચોપાઈ મૂકી દીધી કે ભલે તમે માયામાં રહ્યો. માયામાં રહેવાની ક્યાં ના પાડી છે? પણ જ્યાં લગે તમે રહો માયામાં, જીન ખીન છોડો રાસજી. ભલે તમે ગળા ડૂબ માયાની અંદર રહો, પણ રાસ વાણીને ક્યારેય મૂકતા નહીં. જીન ખીન છોડો રાસજી. જી હા, 25 પક્ષ લેજો આપણા, તમને નહીં લોપે માયાનો પાસ છે. માયામાં રહો ના નથી, પણ રાસ વાણી પ્રકાશ વાણીને તમે નહીં મૂકતા. 25 પક્ષ લેજો આપણા, તમને નહીં લોપે માયાનો પાસજી. 25 પક્ષની અંદર તમે રમણ કરતા થઈ જશો, માયા તમને ટચ પણ કરશે નહીં. કારણ એક વાત કે 25 પક્ષની અંદર શું છે? 25 પક્ષની અંદર 25 પક્ષ રાજીના જ સ્વરૂપ છે. રંગ મહલમાં 9 10મી આકાશી એ આલિશાન મહલ મારા માટે છે,
અને હું આ 4 દિવાલમાં અહીંયા સુખ લઉં છું. જો બેસવું જ હોય તો મને અડધો કલાકનો સંસારના કામ કરી અને મને ટાઈમ મળ્યો છે તો અડધો કલાક માટે હું મારી રંગ મહોલમાં 9 ભૌમની અંદર એક ચક્કર મારીને આવું કે પ્રથમ ભૌમમાં મારી બેઠક કેવી છે, બીજી ભૌમની અંદર ભૂલભુલવણીના મંદિરો છે, દર્પણ રંગના મંદિરો છે, ખડોકલી છે, ત્યાં જઈને આવું, ત્રીજી ભૌમની અંદર વિશાળ પડસાલ છે, ત્યાંથી નજારો જોઈને આવું, ચોથી ભૌમમાં નિરતની હવેલી છે, તેના દર્શન કરીને આવું, પાંચમી ભૌમ રંગ પરવાલી મંદિર પૂરા પરમધામનું કેન્દ્ર બિંદુ સેન્ટર છે, ત્યાં હું મારા ધણીના દર્શન કરીને આવું, છઠ્ઠી ભૌમમાં સુખપાલને રહેવાના સ્થાન છે, સાતમી ભૌમમાં 2 તાલીના ઝૂલા સામે સામે 2 તાલી પડે રાજજી સાથે ઝૂલીને આવું, આઠમી ભૌમમાં 4 તાલીના હિંડોળા એમાં પણ હું મારી બ્રહ્મપ્રિયાઓ સખીઓ રાજજી સાથે ઝૂલીને આવું, નવમી ભૌમમાં દૂર દૂરના દ્રશ્ય દેખાય, રાજજી આંગળી ચીંધી અને ચારો દિશાના દ્રશ્ય બતાવે, એમાં મારે અડધો કલાકનો ટાઈમ એમાં હું પસાર કરું. અહીંયા બેઠા બેઠા પરમધામની લજ્જત લેવાની છે સુંદર સાથજી, એટલા માટે આ ચર્ચા છે. અહીંયા બેઠા બેઠા લજ્જત આપણે લઈ શકીએ છીએ, પણ ન જાણે કેટલા ખોવાઈ ગયા છે કે ઘર યાદ આવતું નથી. આ ઘરથી તમે ફરવા ગયા હશો ને 10 દિવસ, આ ઘરમાં સંસારના ઘરમાં થી તમે 10 દિવસ માટે ક્યાંક ટૂરમાં ગયા હશો તો 9મે દિવસે તમને આ ઘર યાદ આવશે કે હવે જલ્દી ઘરે જાય તો સારું. પણ તમે જે ઘરને છોડીને આવ્યા છો, મૂળ ઘરને છોડીને આવ્યા છો, એ આજે વર્ષો વીતી ગયા, કેમ યાદ આવતું નથી? અડધો કલાક જવાનું, 1 મિનિટ તો જાવ, 1 પાવ પલ તો જાવ, એ નજારો એક પલ માટે જશો તો રાજજી તમારો હાથ પકડી અને રોકી રાખશે કે આવી જ છો ને તો મારી સાથે વાત કર, સંસારમાં શું હાલત છે તમારી. એ ઇન્દ્રાવતી કહે છે કે જી હા લગે તમે રહો માયામાં, જીન ખીન છોડો રાસજી, 25 પક્ષ લેજો આપણા, તમને નહીં લોપે માયાનો પાસજી. એ 25 પક્ષની અંદર રમણ કરશો તો માયા તમારું કાંઈ બગાડી નથી લેવાની, પણ એક વખત એમાં દોટ મૂકો, રમણ કરતા થઈ જશું ત્યારે, બાકી તો આ ઘર જ મીઠા લાગશે. આ ઘર મારું 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 ઘર ક્યારે બોલે છે કે હું તમારું છું એમ? પણ આ વાત બ્રહ્મપ્રિયાને શોભે નહીં સુંદર સાજી. રાજ્ય તો વાણીમાં કહી દીધું છે કે હમારા ઘર નહીં સાથજી, 14 ભવન મેં કિતજી. આપણું ઘર 14 બ્રહ્માંડમાં નથી. આપણું ઘર ક્યાં છે? આપણું ઘર પરમધામ અક્ષરાતીત ધામ રંગ મહોલ 9 ભૌમ 10મી આકાશી, 9 ભૌમની અંદર અલગ અલગ સાહેબી છે. અહીંયા તો શું છે, એક ભૂકંપ આવશે તો ઘર નીચે આવશે, ત્યાં અખંડ ઘર છે. એ અખંડ ઘરની લજ્જત લેતા થઈ જશું ને એટલે આનંદ આનંદ બરસ રહા બલિહારી ऐसे સદગુરુ કી. સંસારની અંદર આનંદ આનંદ છે સુંદર સાથજી. એટલા માટે રોજ બેટરી ચાર્જ થાય છે, એના માટે ક્યારેક જો ફૂલ બેટરી થઈ જાય ને તો આપણે તુરંત જ આપણા ઘર ભણી ધ્યાન ચિંતનના માધ્યમથી એ લજ્જત લેશું સુંદર સાથજી. તો આવો સમય પૂરો થઈ ગયો, સમય વાતની અંદર પૂરો થઈ જાય સુંદર સાથજી. અડધો કલાકને ક્યાં રોશું આપણે, એને ક્યાં રોવાના? આપણો સમય પૂરો થવા આવ્યો એ વિચારવાનું. અડધો કલાક તો રોજ આપણને મળશે ને પૂરી થવાની જ છે, પણ એમની સાથે એ વિચારજો કે મારો સમય હવે પૂરો થવા આવ્યો છે, હવે મારે કાંઈક કરવાનું છે. તો આવો ઇન્દ્રાવતી પ્રકરણ આપણું પૂરું થયું 19મું પ્રકાશવાણીમાં. અને હવે
20મા પ્રકરણ ગુણ ફેરવવાના પ્રકરણમાં આપણે કાલે પ્રવેશ કરશું. તો મળશું આપણે આવતીકાલે 7:15 વાગે. ત્યાં સુધી પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, સમસ્ત મસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.